गुड आफ्टरनून एवरीवन। सरदार वल्लभभाई पटेल टर्मिनल 1 पर आई गई है। नास्ती जर्नी चालू थाय थाईलैंडनी। अमार बधो कंपनीनो स्टाफ है। हूँ एरपोर्ट पर पहुंची गयो। 8 वाग्यानी फ्लाइट है ने 6 वागी गया। थैंक यू फॉर विंकल, हमने गिफ्ट आपी एने। अहमदाबाद एरपोर्टनो व्यू आखो। चलो हवे जईए आपणे। पहुंची गई है। फ्रेंडों शोधीए टर्मिनल 1। અહીંથી દિલ્હીની ફ્લાઇટ ટર્મિનલ 1 ઉપરથી ડોમેસ્ટિક દિલ્હી, પછી 10 વાગે પહોંચી જઈશું અમે। અને ત્યાં પછી 2 વાગ્યાની ફ્લાઇટ છે દિલ્હી ટુ ફુકેત। ત્યાં 4 કલાકનો હોલ્ડ છે। 4 કલાક કેવી રીતના ટાઈમ પાસ કરીશું તે જોઈશું, એરપોર્ટ પણ બતાવીશું। અને ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટ્રીપ છે મારી। પછી મારા વાલા મિત્રો અને ફેમિલીને પણ લઈ જવાનું। વિંકલ, ડેલીજા બધાને એક વખત ઇન્ટરનેશનલ ટ્રીપ મનાવવાની। પણ પહેલી વખત હું જતો આવું। કંઈ હોય તો કમેન્ટ કરજો અને મારથી થાય એટલે તમને બતાવીશ। કેન્ટીન છે, ચીઝ ચપડી, અમૂલ, પછી આ બધા છે। આમાં ચા કટિંગના 100 રૂપિયા ચા, એટલે ના પીવાય। આપણે સસ્તી ચા જોઈએ, આ મોંઘી પડી જાય। हाँ हाँ हाँ। अरे अपू आ गए ये डिपार्चर में थी। टर्मिनल 1 अहमदाबाद एरपोर्ट। હવે બોર્ડિંગ કરવા જઈએ બધા। બેગ ચેક કરાવવા માટે બોર્ડિંગ થઈ ગયું અમદાવાદથી દિલ્હી। હવે અંદર જઈએ। અંદર આવી ગયા છીએ। હવે લગેજ, હેન્ડ લગેજ ચેક કરવાનું। હેન્ડ લગેજ ચેક થાય અહીંથી। લગેજ ચેક થાય રીતના બધું લગેજ મેં બહાર કાઢી દેવાનું। ખાલી હાથમાં બોર્ડિંગ પાસ અને પાસપોર્ટ રાખવાનો, બીજું બધું બહાર કાઢી દેવાનું। આ રીતના મશીનમાં ચેક થાય બધું। બોર્ડિંગ થઈ ગયું। હવે ફ્લાઇટની રાહ જોવાની। જો સફાઈ માટેનું મશીન જુઓ, ઓટો ડિટેક્ટ, ઓટોમેટિક, ફૂલ્લી ઓટોમેટિક મશીન। ને વેઇટ કરીને બેસવાનું 1 કલાક। गेट नंबर 4 છે। બહુ સારી વ્યવસ્થા। અને 1 થી 10 સુધી એન્ટ્રી है વિમાનમાં બેસવા માટે। કંદોઈ ભોગીલાલ બધું વેટિંગ એરિયા। શૌચાલય, ટોયલેટ। वेटिंग रूम में कंदोई भोगीलाल। गेट नंबर 4 ऊपर जवा माटे सीढ़ी पण छे, एलिवेटर पण छे। ऊपर आई गई है। 1 आवर राह जोवानी। आंटो मार लिए। ऊपर बधा स्टोर छे। બધા સ્ટોર છે। ખરીદી કરો વેટિંગમાં। મોબાઈલ કવર
ટોમી ગન, બ્યુટી લક્સ. મોલમાં એરપોર્ટમાં ફરી એક મોલમાં કંઈ ખબર ના પડે. રોડ પ્લેટ લક્સ. ફૂડ કોર્ટ. આખું ફૂડ કોર્ટ. બર્ગર કિંગ, idli.com, KFC, બધો વેઇટિંગ એરિયા. અમદાવાદ એરપોર્ટ પર લોજ ફર્સ્ટ ફ્લોર પર. રાઈડમાં બેસવા માટે થઈ ગયું બધું. એન્ટ્રી ફાઇનલી હવે એન્ટ્રી લઈ લઈશું. एयर इंडिया फ्लाइट एरो ब्रिज कनेक्टेड થઈ ગયો. સીધા ફ્લાઇટમાં ઉતરીશું. सत्तर एफ नजिया सीट 11 लगेज मार्जिन. सामान कक्ष में और छोटे बैग को सामने वाली सीट के नीचे रखें. आपातकालीन निकास वाले ટોયલેટ બતાવી દો દાદા. આ રીતના આખું ફ્લશ. ઓછી જગ્યાએ બહુ સારું મેનેજ કર્યું બધું. લાંબુ ટર્મિનલ. આ રીતના પટ્ટા આપેલા
એના પર ઉપડી જવાનું છે સુધી બહુ લાંબુ નજર ના પહોંચે ત્યાં સુધી. દિલ્હી એરપોર્ટ ડોમેસ્ટિક ટુ ઇન્ટરનેશનલ ટર્મિનલમાં જવાનું. દિલ્હી એરપોર્ટ. હજાર નંબરના ગેટ ઉપર જવાનું છે. સીધા હેડે જવાનું. દિલ્હી એરપોર્ટ તો બહુ કરજો, બહુ લાઈન હતી લાંબી લાંબી. દિલ્હી એરપોર્ટ ઉપર ઇમિગ્રેશન પતી ગયું અને 11 નંબરના ગેટ ઉપર ફ્લાઇટ આવશે. 1:55નો ટાઈમ, તો તે વેઇટિંગમાં બેઠા છીએ. દિલ્હી એરપોર્ટ પણ બહુ ભયંકર મોટું. વોકિંગ કરીને થાકી ગયા ડોમેસ્ટિકથી ઇન્ટરનેશનલમાં આવતા આવતા. બહુ મોટું, બહુ લાંબો ટ્રેક. વોકિંગ કરીને થાકી ગઈ. સેમ ટુ સેમ આ સાઈડ પણ એટલો લાંબો. સબ્વેમાંથી એક આઈટમ લીધી અને મેકડોનાલ્ડમાંથી કોમ્બો લીધો. પછી અહીંયા ખાઈ નીચે જઈએ વેઇટિંગ એરિયામાં. બધો વેઇટિંગ એરિયા. પહોંચી ગયા છીએ ને અહીંયા સવારના 8 વાગ્યા ને ઇન્ડિયન ટાઈમ પ્રમાણે 6 વાગ્યા. બહુ શાંતિ શાંતિ એરપોર્ટ ઉપર. ઇન્ટરનેશનલ અરાઇવલ. ઇમિગ્રેશન લાઈન. ફુકેત પહોંચી ગયા છીએ. બેગેજ લઈ લેવાની છે. વેલકમ ટુ ફુકેટ ઇન્ટરનેશનલ એરપોર્ટ. પહોંચી ગયા છીએ. હવે બેગ લેવાની છે બેલ્ટ નંબર 1 ઉપરથી. બધી બેગો આવી ગઈ છે. ફુકેટ એરપોર્ટ. ટેક્સી લેવી હોય, મિની બસ રેન્ટ ઉપર મળી જાય. વાન. એક્સચેન્જ કરાવવો હોય તો અહીંયા એક્સચેન્જ થઈ જાય. આઈએનઆર બહાર નીકળી ગયા છીએ. જોઈ લો ફુકેટના રોડ. જો ફુકેટના રોડ. મલ્ટી લેવલ કાર પાર્કિંગ. ટાટાની આ બધી વાનો ચાલે. ટાટા
ટોયોટા, ઇસ્યુઝી,